નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને પાંડવોની સેનામાં રહેલા મહાન યોદ્ધાઓ વિશે જણાવે છે. તે એક પછી એક ઘણા પરાક્રમી યોદ્ધાઓના નામ લે છે. હવે આગળના શ્લોકમાં દુર્યોધન વધુ કેટલાક મહાન યોદ્ધાઓનો ઉલ્લેખ કરે છે. શ્લોક 6. યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોચશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રુપદેયાશ્ચ સર્વ એવં મહારથા. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, આ પાંડવોની સેનામાં યુધામન્યુ અને ઉત્તમોચશ્ચ જેવા બહાદુર અને પરાક્રમી યોદ્ધાઓ પણ છે. આ બંને યોદ્ધાઓ ખૂબ શક્તિશાળી અને યુદ્ધ કૌશલ્યમાં નિષ્ણાત હતા. તે પછી દુર્યોધન કહે છે અભિમન્યુ, જેને અહીં સૌભદ્ર કહેવામાં આવ્યા છે. અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. અભિમન્યુ ખૂબ જ યુવાન હતો, પણ તેની બહાદુરી અને યુદ્ધ કૌશલ્ય અદ્ભુત હતું. તે ઉપરાંત દુર્યોધન દ્રૌપદીના પુત્રોનો પણ ઉલ્લેખ કરે છે. દ્રૌપદીના 5 પુત્રો પાંડવો તરફથી યુદ્ધમાં ભાગ લેવા માટે તૈયાર હતા. અને અંતમાં દુર્યોધન કહે છે, આ બધા યોદ્ધાઓ મહારથી છે, અર્થાત તેઓ મહાન અને શક્તિશાળી યોદ્ધા છે. મિત્રો, આ રીતે દુર્યોધન પાંડવોની સેનામાં રહેલા ઘણા મહાન યોદ્ધાઓના નામ લઈને પાંડવોની સેનાની શક્તિ બતાવવા પ્રયત્ન કરે છે. આગળના શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાના યોદ્ધાઓ વિશે પણ કહેવા લાગશે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 7મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.